આરકે એચઆઈવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા છેલ્લા 25 વર્ષથી સમગ્ર ભારત દેશના આદિવાસી અને ગામડિયા વિસ્તારમાં મહાઆરોગ્ય શિબિરનું આયોજન કરી રહ્યા છે। ત્યારે આ વખતે આ સંસ્થા દ્વારા ફ્રી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં કરવામાં આવ્યું છે। આરકે એચઆઈવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા છેલ્લા 25 વર્ષથી સમગ્ર ભારત દેશના આદિવાસી અને ગામડિયા વિસ્તારમાં મહાઆરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વખતે આ સંસ્થા દ્વારા ફ્રી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં કરવામાં આવ્યું છે। મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ડીડીઓ વીએન શાહ, નિઝર જિલ્લાના ધારાસભ્ય જયરામ ગામિત, વન વિભાગના ડેપ્યુટી ફોરેસ્ટ કન્ઝર્વેટર પુનિત નાયરની સાથે અનેક મહાનુભાવો હસ્તે આ મહાઆરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદ્ઘાટન થયું છે। આ કેમ્પમાં ઉચ્છલ, વ્યારા, તાપી, સોનગઢ અને નિઝર તાલુકાના 10,000થી વધારે લોકોએ લાભ લીધો હતો, જેમાં 1,000 વિકલાંગ લોકો માટે ફ્રી વ્હીલચેર, 6,500 ન્યુટ્રિશન કિટ વિતરણ કરાઈ, 7,000 લોકોને ચશ્મા તપાસ કરાયા પછી આપવામાં આવ્યા, તેમજ હેલ્થ ચેકઅપ, સિકલ સેલ એનેમિયા, આંખની તપાસ, બોન ડેન્ટિસિટી સર્જરી, ઈએનટી, હાર્ટ ચેકઅપ, દાંતની તપાસ, બ્લડ ટેસ્ટ, આ તમામના તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી અને અન્ય બીમારીની જાણ મળે તો તેનું ઓપરેશન પણ વિનામૂલ્યે કરાશે, સાથે યોગ્ય દવાઓ પણ આપવામાં આવી। આ મેડિકલ કેમ્પની અંદર 10,000 લોકોને આવવાનું આમંત્રણ આપ્યું છે। લગભગ 6,000 લોકો અહીંયા કેમ્પનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। આજે જોઈએ છે કે આદિવાસી વિસ્તારની અંદર આંખનું ઓપરેશન ક્યારે કોઈ વિચારતા નથી આંખનું ઓપરેશન થઈ શકે। બિચારો આદિવાસીની અંદર 50, 60, 65 વર્ષની ઉંમર થાય ત્યારે એને એવું થાય કે કદાચ ઉંમર થઈ હોય તો આંખની અંદર ઉંમરના લીધે દેખાતો ના હોય, પણ મારો બિચારો આદિવાસી ભાઈ, બેન કે માતા એ ક્યારે પણ એવું ના વિચારે કે આંખની અંદર મોતિયો હશે, એ મોતિયો નીકાળીએ તો મને ફરી પાછું પહેલા દેખાતું હતું એવું દેખાતું થાય, એવું ક્યારે કોઈ વિચારતા ના હતા। પરંતુ આજે તેજસ હોસ્પિટલ સાથે મળીને આરકે વાય ટ્રસ્ટ મળીને આજે 7,000 ચશ્માનું વિતરણ પણ આપને થવાનું છે। મિત્રો, 7,000 લોકોને ચશ્માના વિતરણ સાથેના નાના મોટા બેટાલા નંબર હોય તો આ બધી સેવાઓ અહીંયાથી ઉપલબ્ધ થવાની છે। મારા આદિવાસી ભાઈ બહેનો ક્યારે ના વિચાર્યું હોય કે મને દિવ્યાંગ લોકોને લગભગ 1,000 વ્હીલચેરોનું વિતરણ પણ આજે થવાનું છે। લગભગ આપણે જોઈએ છે સિકલ સેલના દર્દીઓ, આદિવાસી વિસ્તારમાં સિકલ સેલના દર્દીઓ માટે ગુજરાત સરકાર બહુ ખૂબ ચિંતિત છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબે જેમ પોલિયો મુક્ત અભિયાન ચલાવીને દેશને પોલિયો મુક્ત કર્યું, એમ આ સિકલ સેલના દર્દીઓ એમાંથી બહાર આવે એના માટે પણ મોદી સાહેબે લોકોને જઈને ઘરે જઈને આ સિકલ સેલમાંથી મુક્તિ કરવાનું કામ પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આજે લગભગ 507 જેટલા સિકલ સેલના દર્દીઓને એનું કીટનું પણ વિતરણ થવાનું છે।